ઓ બાપા, ઓ બાપરે, એ મહિલાઓ ઉપરથી અમને છોડી દો. અરે ભાઈ, શેના માટે? તમારા છોકરો ઘરેથી પહેલા આવી રીતે આવારાગર્દી સમાજમાં કરે છે, તમે જાણતા નથી? તમારા દીકરાઓ બહાર જઈને બજારમાં શું કરે છે જુઓ પેલા. તમારા દીકરાઓ જે છે એ નિર્દોષ પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરે છે, ગુંડાગીર્દી કરે છે. તમે એ જાણતા નહોતા? તમામ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને સ્પષ્ટ સૂચના આપવાની જરૂર છે કે આવા લોકોના સીન વીખી નાખો. ગુજરાતમાં એકંદરે સંપૂર્ણ શાંતિ અને સલામતી છે અને ગુજરાતીઓ મોટે ભાગે શાંતિ અને સલામતી ઈચ્છતા હોય છે, પરંતુ કાયદો એટલે જાણે કે પોતાના બાપુજીનો બગીચો હોય તેમ. છાસવારે આવા છેલ બતાવ જે છે, કારમાં રિવોલ્વર બતાવે કે કારમાં ટીંગાય કે 4-5 જોડાની ટોળી રચીને રોડ ઉપર આવારાગીર્દી કરે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કરી દીધું છે, વરઘોડો તો નીકળશે જ. અને હવે યોગી સ્ટાઇલમાં પણ કામગીરી ચાલુ કરી છે કે આવા આવારાગીર્દી કરનારાઓની સામે એમના માતા પિતાનું જે શિક્ષણ છે એ ખરાબ છે, એના સંસ્કાર ખરાબ છે. ત્યારે જ નિર્દોષ ગુજરાતની જનતાને આવી રીતે ડરાવવાના આવા લોકો પ્રયાસ કરે છે. એમના મકાનો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં બનેલી આ ઘટના એ શરૂઆત છે. ગુનેગારો, આવારા તત્વો સમજી જાઓ કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાનો પ્રયાસ કોઈ પણ કરશે તો એમની સામે ગૃહમંત્રી શ્રી ગુજરાત સરકાર કડક હાથે કામ લેશે. વસ્ત્રાલનો શું છે આખો મામલો, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, વસ્ત્રાલમાં જે ઘટના બની છે, આવારા તત્વોએ જાણે કે અમદાવાદ માથે લીધું હોય એવું ચિત્ર ઉભું કર્યું હતું. વસ્ત્રાલની અંદર રહીશો ભભડી ઉઠ્યા હતા. આ અગાઉ પણ 3-4 મહિના પહેલા કેટલાક લુખાઓએ અમદાવાદની ભર બજારમાં પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે પોલીસે થોડીક સમજદારી અને શાંતિ જાળવી અને સંયમ રાખ્યો હતો. પરંતુ આ લોકો જાણે કે કાયદો પોતાના બાપની જાગીર હોય, પોપાબાઈનું રાજ સમજતા હોય, એવી રીતે જે રીતે એમણે કાયદો હાથમાં લઈ અને ડરાવવાનો માહોલ ઉભો કર્યો હતો, એની સામે પોલીસે સખ્ત પગલા ભર્યા છે. જો પેલા આવારાની પોલીસે શું હાલત કરી છે. આ પ્રકારે લોકો પર આતંક મચાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાણીપુરીની લારી જે જગ્યા. ઓ બાપા, ઓ બાપરે, એ મહિલાઓ ઉપરથી અમને છોડી દો. અરે ભાઈ, શેના માટે? તમારા છોકરો ઘરેથી પહેલા આવી રીતે આવારાગર્દી સમાજમાં કરે છે, તમે જાણતા નથી? તમારા દીકરાઓ બહાર જઈને બજારમાં શું કરે છે જુઓ પેલા. તમારા દીકરાઓ જે છે એ નિર્દોષ પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરે છે, ગુંડાગીર્દી કરે છે. તમે એ જાણતા નહોતા? હવે એમ કે છે કે ભાઈ પુત્રના કરતૂતોનો ભોગ મા બાપને બનવું પડ્યું, ઘર બાર તૂટી ગયા. અરે ભાઈ, બધું તૂટી જાય. તમે તમારા બાળકનો ઉછેર જ એવી રીતે કર્યો છે. પોલીસે કડક હાથે હજુ પણ કામ લેવાનું છે. માત્ર અમદાવાદ નહીં, જ્યાં જ્યાં આવા લુખ્ખાઓ જે છે સ્ટંટબાજી કરે છે, જાહેર રોડ રસ્તાઓ પર ડરાવવાનો પ્રયત્ન કરે છે, તમામ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને સ્પષ્ટ સૂચના આપવાની જરૂર છે કે આવા લોકોના સીન વીખી નાખો. અને સમજી લો, માનવ અધિકાર પંચ, બીજા બધા જે આખા સમાજના રખેવાળો બની ઠરીને ફરે છે, બધા એ પણ
આવા મામલાની અંદર સમાજ હિત ખાતર ધ્યાન રાખવું પડશે. બહોળા સમાજના હિત માટે ખોટા ઝંડા ઉભા લઈને આમાં આવવું ન જોઈએ. બેશક કે આજે આવા તત્વો જે છે એ કાયદાઓની છટકબારીનો ઉપયોગ કરીને છટકી જતા હોય છે, પરંતુ સરકારે હવે જ્યારે આવા લોકો બેફામ બન્યા છે, કાયદાનો ડર જ જેને નથી, તો એની સામે સખ્ત પગલા ભરવાના છે ને ભરવાના છે. બીજા શહેરોના પણ આવા છેલ બટાવ કે લુખાઓ હવે સમજી જાય કે કાયદો જે છે એ કાયદાનું કામ કરવાનો જ છે. હર્ષભાઈ સંઘવીએ જે રીતે પોલીસને છૂટો દોર આપ્યો છે, એટલે ગુજરાતની શાંતિ અને સલામતી જળવાઈ રહી છે. આપણે આશા રાખીએ કે આવા લુકાઓ આ બનાવતી શાનમાં સમજી જશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.